કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો છેલ્લે આપણે કાર્નોટ એન્જિન વિશે ચર્ચા કરી હતી, બરાબર? કે એની કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ કે 1 - T2/T1 જે કે બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તો કાર્નોટ એન્જિન વિશે આપણે ચર્ચા કરીએ. એમાં જોયું કે ભાઈ કાર્નોટ એન્જિન છે એની કાર્યક્ષમતા બીજા જે એન્જિન છે એના કરતાં કેવી છે? મહત્તમ, મતલબ કે જે પ્રતિવર્તી એન્જિન જે છે, બરાબર, અથવા તો કાર્નોટ એન્જિન છે, જો એની પ્રક્રિયા ઉલટાવવામાં આવે તો એ આપને મળશે રેફ્રિજરેટર તરીકે કામ કરશે. તો એ પ્રતિવર્તી રેફ્રિજરેટર, બરાબર, કે પ્રતિવર્તી એન્જિન જે છે એની કાર્યક્ષમતા અપ્રતિવર્તી કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. તો જો આપણે એ સાબિત કરવું હોય કે પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા અપ્રતિવર્તી એન્જિન કરતાં વધારે હોય, બરાબર, કે તો એના માટે આપણે શું કરવું છે? તો કાર્નોટ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જેને આપણે કાર્નોટ પ્રમેય પણ કહીએ છીએ, બરાબર. એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે ભાઈ જે પ્રતિવર્તી એન્જિન છે એ એના જે કાર્યક્ષમતા છે એ અપ્રતિવર્તી એન્જિન કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. આપણે શું સાબિત કરવું છે કાર્નોટ પ્રમેય ઉપરથી? કે ભાઈ કાર્નોટ પ્રમેય સાબિત આપણે એવું કરવું છે કે ભાઈ કોની પ્રતિવર્તી એટલે રિવર્સિબલ, કે જેને કાર્યક્ષમતા ઈટા આર વડે દર્શાવીએ. ઈટા આર, બરાબર, કે પ્રતિવર્તી એન્જિન છે એની કાર્યક્ષમતા અપ્રતિવર્તી એન્જિન કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. આ આપણે શું કરવું છે? સાબિત કરવું છે, બરાબર. તો આ સાબિત કરવા માટે આપણે શું કરશું? તો કે કોઈ પણ વસ્તુ છે સાબિત કરવું છે તો કે, બરાબર, કે એને સાબિત કરવું તો કઈ રીતે? તો કે એનાથી ઊંધું વિચાર, બરાબર. એનાથી ઊંધું વિચારશો, ઊંધું વિચારીને આપણે સાબિત કરવાની ટ્રાય કરશું તો એ કેવું પડશે? ખોટું. તો તેના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આ સ્ટેટમેન્ટ જે છે એ કેવું છે? સાચું. ઊંધું વિચારવાનું. ઊંધું શું વિચારવાનું? સાબિત આપણે આ કરવું છે કે ભાઈ જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન અથવા પ્રતિવર્તી એન્જિન છે એ પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા અપ્રતિવર્તી એન્જિન કરતાં કેવી છે? વધારે, બરાબર. તો આનાથી ઊંધું વિચારીએ. ઊંધું શું વિચારવાનું? તો ભાઈ ધારો કે અપ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે ઇરિવર્સિબલ, એની કાર્યક્ષમતા પ્રતિવર્તી કરતાં કેવી છે? વધારે છે. આપણે આવું વિચારીએ, બરાબર, કે ધારો કે આ સ્ટેટમેન્ટ આપણે લેશું, સાબિત કરશું, સાબિતી ઉપરથી આને ખોટું પાડશું, આને ખોટું પાડશું એટલે ઓટોમેટિક આ શું થઈ જશે? સાચું થઈ જશે, બરાબર. આપણે એવું કહેવું છે કે ભાઈ પ્રતિવર્તી રિવર્સિબલ પ્રતિવર્તી જે એન્જિન છે એની કાર્યક્ષમતા અપ્રતિવર્તી કરતાં કેવી હોય છે? વધારે. પણ આપણે બરાબર સાબિતી કરવાનું છે. ધારવાનું શું છે? અપ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા પ્રતિવર્તી કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. અપ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા પ્રતિવર્તી કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. આપણે આ ધાર્યું છે. આને સાબિત કરવું તો એના માટે તો કે આપણે એક સિસ્ટમ લઈએ કે ભાઈ એક તંત્ર લેવામાં આવે, એમાં બે એન્જિન રાખશું, એક પ્રતિવર્તી એક અપ્રતિવર્તી, બરાબર. દાખલા તરીકે એનો જો ડાયાગ્રામ બનાવવામાં આવે, અહીંયા T2 તાપમાને નીચા તાપમાનવાળું પરિસર છે એક, અહીંયા T1 એટલે કે ઊંચા તાપમાનવાળું પરિસર છે. હવે બે એન્જિન અહીંયા કમ્બાઇન સિસ્ટમ કરવામાં આવે, એક તંત્ર તરીકે બે એન્જિન લેવામાં આવે. એક એન્જિન હશે એ કેવું હશે? તો કે પ્રતિવર્તી રિવર્સિબલ, એક એન્જિન ઇરિવર્સિબલ. હવે રિવર્સિબલ એન્જિન આર એટલે શું છે આપણા માટે? પ્રતિવર્તી એન્જિન. આ પ્રતિવર્તી એન્જિન તરીકે કોણ કામ કરે છે? તો કે રેફ્રિજરેટર. અને એક આપણા માટે કોણ છે? આઈ એટલે અપ્રતિવર્તી એન્જિન. એના માટે કોણ કામ? તો કે એ આપણે શું લેશું? તો કે ઉષ્મા એન્જિન અથવા તો હીટ એન્જિન, બરાબર. બે એન્જિન લીધા, એક રિવર્સિબલ પ્રતિવર્તી, ઇરિવર્સિબલ અપ્રતિવર્તી. હવે આ રિવર્સિબલ છે, અપ્રતિવર્તી એન્જિન એ ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરે છે. ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરે છે તો એ શું કરશે કે ભાઈ ઊંચું તાપમાનવાળું જે પરિસર છે એની પાસેથી
શું લેશે? ઉષ્મા લેશે. દાખલા તરીકે Q1 જેટલી શું લે છે? એ ઉષ્મા લે છે. તંત્ર શું કરશે? તો કે W' જેટલું દાખલા તરીકે એમ કહું કે ભાઈ કાર્ય કરે છે, બરાબર. તંત્ર દ્વારા W' જેટલું કાર્ય થાય છે અને બાકીની જે વધે રહેલી ઉષ્મા છે એ T2 તાપમાનવાળા પરિસરને આપી દે. T2 તાપમાનવાળા પરિસર એટલે કેટલી ઉષ્મા? તો કે Q2 બરાબર આપણે શું લખી શકીએ? તો કે Q1 માઇનસ W'. આટલી Q1 માઇનસ W' જેટલી ઉષ્મા એ નીચા તાપમાનવાળા પરિસરને આપી દે છે. હવે એનાથી રિવર્સિબલ પ્રતિવર્તી એન્જિન જે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરે છે એ શું કરશે? તો કે ઠંડા તાપમાનવાળા પરિસર પાસેથી ઉષ્મા લેશે, બરોબર. એના ઉપર આપણે શું કરશું? તો કે W જેટલું કાર્ય કરશું એટલે ઠંડા તાપમાનવાળા પરિસર પાસેથી ઉષ્મા લેશે. હવે અહીંયા આપણે કેવી ગોઠવણ કરવાની છે કે આપણે એટલું કાર્ય કરાવશું કે ભાઈ એ જે ઉષ્મા અહીંયા મુક્ત કરે છે એ ઉષ્મા કેટલી છે? તો કે Q1 જેટલી જ ઉષ્મા છે, બરોબર. આ પ્રતિવર્તી એન્જિન છે એ અહીંયાથી ઉષ્મા લેશે, એના ઉપર કાર્ય થશે એટલે અહીંથી ઉષ્મા લેશે. ઉષ્મા લઈ આપણે કેટલું કાર્ય કરાવશું કે ભાઈ જેને કારણે અહીંયાથી એ આ ઊંચા તાપમાનવાળા પરિસરમાં કેટલી ઉષ્મા મુક્ત કરશે? તો કે Q1 જેટલી ઉષ્મા જ મુક્ત કરશે. તો અહીંયા આણે કેટલી ઉષ્મા લીધી હશે? તો કે અહીંયા પણ આમ લખી શકીએ કે ભાઈ Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ W, બરાબર. કે Q1 માઇનસ W જેટલી ઉષ્મા એણે લીધી, એના ઉપર W જેટલું કાર્ય થયું એટલે એણે Q1 જેટલી ઉષ્મા શું કરી? મુક્ત કરી. આ તંત્ર, આનું એક તંત્ર વિચારી કમ્બાઇન સિસ્ટમ લેવામાં આવે, એક તંત્ર વિચારવામાં આવે આખું, બરાબર. તો એમાં આપણે ધાર્યું છે એવું કે ભાઈ ઈટા I ગ્રેટર ધેન ઈટા R અપ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા પ્રતિવર્તી કરતાં કેવી છે? વધારે છે. તો કે ભાઈ ઈટા I ગ્રેટર ધેન ઈટા R હોવાથી હવે આની ઈટા I એટલે કે આની કાર્યક્ષમતા વધારે છે. આની કાર્યક્ષમતા વધારે છે તો આમાં જે આ કાર્ય છે W એ W' કરતાં કેવું હશે? વધારે. સોરી, હા, કે અહીંયા કાર્ય છે, બરાબર. આ W' અપ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા વધારે છે એટલે આ W' છે એ W કરતાં કેવા હશે? મોટા હશે, કારણ કે કાર્યક્ષમતા વધારે કીધી એટલે W' ગ્રેટર ધેન W થશે, બરાબર. કાર્યક્ષમતા વધારે છે, કાર્યક્ષમતા વધારે તો જે કાર્ય જે ઉપજ આપે છે, જે આપણને જે કાર્ય મળે છે, બરાબર, આ કાર્ય કરતાં કેવું છે? આ W' કેવું હશે? મોટું હશે. હવે W' મોટું હશે તો હવે પહેલાં જોઈએ કે ભાઈ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં અથવા તો ઊંચા તાપમાનવાળું પરિસર એમ કહીએ કે ભાઈ ઊંચા તાપમાનવાળા પરિસરમાં વિનિમય પામતો અથવા તો ઉષ્માનો ઊંચા તાપમાનવાળા પરિસરમાં ઉષ્માનો ચોખ્ખો જથ્થો શું કીધું? ઉષ્માનો ચોખ્ખો જથ્થો. તો કે આ એન્જિન Q1 જેટલી ઉષ્મા લે છે અને આ એન્જિન Q1 જેટલી ઉષ્મા એમાં શું કરે છે? મુક્ત કરે છે. એટલે આપણે આમ લખી શકીએ Q1 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ 0. ચોખ્ખો ઉષ્માનો જથ્થો આના માટે કેવો રહેશે? 0. Q1 જેટલી આપે છે ને Q1 જેટલી મેળવે છે એટલે ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેવો રહેશે? 0. એવી જ રીતે નીચા તાપમાનવાળા પરિસર માટે ચોખ્ખો ઉષ્માનો જથ્થો લઈએ તો કે નીચા તાપમાનવાળા પરિસર માટે ચોખ્ખો ઉષ્માનો જથ્થો. તો હવે આમાંથી મોટું કોણ હશે એ આપણે ખબર નથી. અહીંયા તો કે ભાઈ Q1 માઇનસ Q1 કરીએ એટલે ખબર પડી જાય આમાંથી મોટું કોણ હશે. તો પહેલાં જોઈએ તો કે ભાઈ અહીંયા આપણે લખીએ કે Q1 માઇનસ W ડેશ, બરાબર. હવે વિચાર કરવામાં આવે કે ભાઈ W ડેશ કેવા છે? મોટા છે. W કેવું છે? નાનું છે. તો Q1 માઇનસ W, દાખલા તરીકે Q1 બરાબર આપણે કંઈક ધારી લઈએ કે ભાઈ Q1 બરાબર અહીંયા 100 છે, 100 જૂલ ઉષ્મા થાય છે. W અહીંયા W ડેશ. હવે અહીંયા શું કીધું ભાઈ? W ડેશ કેવા છે? મોટા. W ડેશ મોટા એટલે દાખલા તરીકે અહીંયા લખીએ 50.
ડબલ્યુ કેવા છે નાના, તો 50 કરતાં નાના એટલે કે લખીએ 40. તો Q1 માઇનસ ડબલ્યુ એટલે કે આ કેટલું થયું 60 જૂલ, આ 100 માઇનસ 50 50 જૂલ. મોટું કોણ આવ્યું તો કે Q1 માઇનસ ડબલ્યુ છે એ કેવા છે મોટા, એટલે આમ લખી શકાય Q1 માઇનસ ડબલ્યુ ગ્રેટર દેન Q1 માઇનસ ડબલ્યુ ડેશ. બરાબર, આવી રીતે ઉદાહરણ આપી જોઈ શકીએ. તો Q1 માઇનસ ડબલ્યુ એટલે આપણે હવે ચોખ્ખો ઉષ્માનો જથ્થો લઈએ. જો ચોખ્ખો ઉષ્માનો જથ્થો લેવામાં આવે તો શું થાય, તો લખીએ કે ભાઈ Q1 માઇનસ ડબલ્યુ માઇનસ મોટામાંથી નાનું બાદ કરીએ Q1 માઇનસ, હવે માઇનસની અંદર જશે એટલે પ્લસ ડબલ્યુ ડેશ. Q1 કેન્સલ, ડબલ્યુ ડેશ આ માઇનસ ડબલ્યુ એટલે આને આમ લખી શકીએ બરાબર ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. તો અહીંથી વિનિમય પામતો ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો થશે, ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. બરાબર, કે કમ્બાઈન સિસ્ટમ લેવામાં આવે તો અહીંથી ચોખ્ખો ઉષ્માનો વિનિમય કેટલો થશે, ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ હતો. તો હવે આ તંત્ર દરમિયાન તંત્ર માટે કે એક કમ્બાઈન સિસ્ટમ લઈએ, આપણે એક તંત્ર લઈએ, આ બંનેને ભેગા કરી એક તંત્ર લેવામાં આવે તો કે તંત્ર માટે ચોખ્ખું કાર્ય લઈએ, તંત્ર માટે ચોખ્ખું કાર્ય લઈએ તો કાર્ય કેટલું થશે, તો ડબલ્યુ ડેશ મોટા છે, ડબલ્યુ નાના છે. તંત્ર વડે ડબલ્યુ ડેશ જેટલું કાર્ય થાય છે ને તંત્ર પર ડબલ્યુ જેટલું શું કરીએ કાર્ય, તો ચોખ્ખું કાર્ય લેવામાં આવે તો તંત્ર માટે ચોખ્ખું કાર્ય શું થશે, તો કે ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. તંત્ર માટે ચોખ્ખું કાર્ય કેટલું થશે, ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. તંત્ર માટે આના માટે ચોખ્ખો ઉષ્માનો વિનિમય અહીંથી શું કરે છે, તો કે તંત્ર છે ઉષ્માનું શોષણ કરે છે કેટલું, તો કે ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ જેટલું. અને તંત્ર માટે ચોખ્ખું કાર્ય થાય છે કેટલું, તો કે ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ જેટલું. આ બંને કેવા આવે છે, બરાબર, કે અહીંયા ડબલ્યુ ડેશ માઇનસ ઠંડા પરિસરમાંથી ચોખ્ખો ઉષ્માનો જથ્થો, ઠંડા જે નીચા તાપમાનવાળું પરિસર છે અથવા તો ઠંડુ પરિસર છે એમાંથી શોષણ પામતો ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો છે, ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. અને તંત્ર માટે ચોખ્ખું કાર્ય કેટલું છે, તો કે ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ. તો આ તો ભાઈ કેલ્વિન પ્લાન્કના નિયમની વિરુદ્ધ આવ્યું કે ભાઈ જેટલી ઉષ્માનું શોષણ થાય છે એટલી બધી જ ઉષ્માનું એ શેમાં રૂપાંતરણ કરે છે, કાર્યમાં. જે વસ્તુ કેવી છે, અશક્ય છે. તો આ વસ્તુ અશક્ય છે તો કે કેલ્વિન પ્લાન્કના નિયમ મુજબ, અથવા તો એમ કહી શકીએ કે ભાઈ નીચા તાપમાનવાળા અથવા તો ઠંડા પરિસર, નીચા તાપમાનવાળા પરિસરમાંથી શોષાતી ઉષ્મા ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ એ થતા તંત્ર દ્વારા અથવા તંત્ર માટે થતા ચોખ્ખા કાર્ય એટલે કે ડબલ્યુ ડેશ માઇનસ ડબલ્યુ જેટલી છે. બરાબર, જે થર્મોડાયનેમિક્સના બીજા નિયમની જે થર્મોડાયનેમિક્સના બીજા નિયમની શું છે, વિરુદ્ધ છે. બરાબર, કે જે થર્મોડાયનેમિક બીજા નિયમની વિરુદ્ધ છે. તેથી ઈટા આપણે જે ધારેલું છે, આપણે શું ધાર્યું હતું કે અપ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા વધારે છે કોના કરતાં, પ્રતિવર્તી કરતાં. તો આપણે જે ધારેલું છે એ કેવું છે, ખોટું. તેથી આપણે સાબિત શું થાય છે કે ભાઈ પ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા હંમેશા કેવી હશે, અપ્રતિવર્તી કરતાં વધારે હશે. બરાબર, બીજા નિયમ વિરુદ્ધ છે. તેથી ઈટા આર ગ્રેટર ધેન ઈટા આઈ હોય, જે સાબિત થાય છે. ઈટા આર ગ્રેટર ધેન હંમેશા કેવું હોય, ઈટા આઈ, કે જે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે એની કાર્યક્ષમતા હંમેશા અપ્રતિવર્તી ઉષ્મા એન્જિન કરતાં કેવી હોય છે, વધારે જ હોય છે. બરાબર, જે આની ઉપરથી આપણે સાબિત કર્યું. બરાબર, હવે અહીંયા તો કે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન છે આપણે કીધું એમ કે એ બે તાપમાન વચ્ચે જ કાર્ય કરે છે. એ શું કરે છે, બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. આપણે કાર્નોટ એન્જિનમાં જોયું કે બે તાપમાન એ દ્રવ્યોની પ્રકૃતિ ઉપર આધાર રાખતું નથી. બરાબર, કે ભાઈ તમે એમ કહો કે ભાઈ કોઈ એકમાં કોઈ એક દ્રવ્ય બીજું દ્રવ્ય છે ને કોઈ એક બીજું દ્રવ્ય, તો જે દ્રવ્ય છે એની કાર્યક્ષમતા વધારે હશે, કોઈ બીજા દ્રવ્યની કાર્યક્ષમતા વધારે હશે, તો એ વસ્તુ ખોટી છે.
કારણ કે એ શેના ઉપર આધાર રાખે છે? દ્રવ્યની પ્રકૃતિ ઉપર આધાર રાખતું નથી, તાપમાન ઉપર આધારિત છે, બરાબર? કે પ્રતિવર્તી ઉષ્મા એન્જિન તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે આપણે કાર્નોટ એન્જિન માટે આમ પણ લખી શકીએ કે Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. કાર્નોટ એન્જિન માટે લખવું હોય તો આમ પણ લખી શકીએ Q1/Q2 બરાબર શું થાય? T1/T2, બરાબર? તો આ કાર્નોટ પ્રમેય રેડી. અહીંયા થિયરીનો જે ભાગ છે કોઈ પણ કાર્નોટ એન્જિન માટે આપણે લખી શકીએ Q1/Q2 બરાબર T1/T2. અહીંયા જે થિયરીનો ભાગ છે એ શું થાય છે? પૂરો થાય છે, બરાબર? હવે આગળ આપણે જે સ્વાધ્યાયના દાખલા જે આપણે બાકી છે તો સ્વાધ્યાયના દાખલા આપણે જોવાના છે, બરાબર? કે આપણે સ્વાધ્યાયના 5 દાખલા આપણે અગાઉના લેક્ચરમાં કરેલા હતા, ત્યાર પછી 6થા દાખલાથી કરવાના છે. તો સ્વાધ્યાયનો 6થો દાખલો તો સ્વાધ્યાયના 6થા દાખલા વિશે આપણે ચર્ચા કરીએ. 6થા દાખલામાં તમને એમ કીધું ભાઈ એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્ર A અને B ને એકબીજા સાથે સ્ટોપકોક વડે જોડાયેલા છે. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે, B સંપૂર્ણ રીતે ખાલી છે. તો આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું હોય તો સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવે તો નીચેના જવાબ આપો. દાખલા તરીકે આવી રીતે કોઈ એક ટ્યુબ આપેલી છે, બરાબર? વચ્ચે અહીંયા એમ વિચાર કરીએ કે ભાઈ સ્ટોપકોક જોડેલો છે, બરાબર? આખું તંત્ર અલગ કરેલું છે. એક ભાગ ખાલી છે, એક ભાગ ભરેલો છે, બરાબર? કે A અને B માં દાખલા તરીકે આ A કહીએ, આ B કહીએ, વચ્ચે સ્ટોપકોક છે, બરાબર? વચ્ચે સ્ટોપકોક રાખેલો છે. તો આમાં પહેલું આપણે એવું કીધું છે કે A અને B માં અંતિમ દબાણ કેટલું થશે? A અને B માં અંતિમ દબાણ જે છે એ અંતિમ દબાણ કેટલું થશે, બરાબર? દાખલા તરીકે હવે પહેલાં તો અહીંયા શું કીધું છે ભાઈ? A અને B ને એકબીજા સ્ટોપકોક પ્રમાણભૂત તાપમાને અને દબાણે રહેલા છે, બરાબર? કે પ્રમાણભૂત તાપમાને અને દબાણે એટલે કે આનું દબાણ હશે એ કેટલું હશે? 1 એટમોસ્ફિયર. હવે સ્ટોપકોક અચાનક ખોલી નાખવામાં આવશે એટલે તો કે આ બેના કદ સમાન છે, કદ અડધું થશે, બરાબર? ઉષ્મી તંત્ર છે એ અલગ કરેલું છે એટલે તાપમાનનો ફેરફાર થશે નહીં, તાપમાન રહેશે અચળ. તાપમાન અચળ રહેશે તો જે અંતિમ દબાણ છે, બરાબર? કે દબાણ પહેલાં કરતાં કેવું થાય? કારણ કે કદ થશે, કદ કેવું થશે? અહીંથી તમે સ્ટોપકોક ખોલી નાખો એટલે કદ બમણું થશે. કદ બમણું થાય તો કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય તો કદ બમણું થાય તો દબાણ કેવું થશે? અડધું. એટલે 1 એટમોસ્ફિયર છે તો કેવું થશે કે અંતિમ દબાણ P2 કેવું થશે? 0.5 એટમોસ્ફિયર. અંતિમ દબાણ P2 કેટલું થશે? 0.5 એટમોસ્ફિયર, અડધું થશે અથવા તો 1/2, બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે એવું પૂછ્યો કે ભાઈ વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે? વાયુની આંતરિક ઉર્જા, હવે આપને ખબર છે કે ભાઈ વાયુની આંતરિક ઉર્જા, વાયુ માટે આંતરિક ઉર્જા તાપમાન પર આધારિત છે, વાયુ માટે આંતરિક ઉર્જા તાપમાન પર આધારિત છે. તંત્ર છે એ તાપીય રીતે અલગ કરેલું છે એટલે ત્યાં તાપમાનનો કોઈ ફેરફાર થતો નથી. તાપમાનનો ફેરફાર નહીં થાય તો આંતરિક ઉર્જામાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે વાયુની આંતરિક ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે કે ડેલ્ટા યુ આવશે એ કેવો આવશે? 0 આવશે. ડેલ્ટા યુ કેવો થશે? 0. આંતરિક ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પછી કોઈ પણ જાતનું કાર્ય પણ કરતું નથી, બરાબર? આપણે ખાલી સ્ટોપકોક ખોલીને એટલે એની રીતે મુક્ત વિસ્તરણ થાય છે એટલે એના ઉપર કે તંત્ર પર કે તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતનું કાર્ય થતું નથી. એટલે ડેલ્ટા ડબલ્યુ કેવું થાય? 0 થાય. ડેલ્ટા ક્યુ કેવો થાય છે? 0. કારણ કે તાપીય રીતે કેવું છે? અલગ કરેલું છે. તાપીય રીતે
અલગ કરેલું છે એટલે એમાં ક્યાંય ઉષ્માનો પણ વિનિમય થશે નહીં, કારણ કે આ બધું અવાહક હશે. ત્યાર પછી ત્રીજું એવું પૂછ્યું છે કે વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થયો હશે. બરાબર, વાયુના તાપમાનમાં તો કે અલગ કરેલું છે. વાયુ કોઈ પણ જાતનું કાર્ય કરતો નથી કે વાયુ પર કોઈ પણ જાતનું કાર્ય થતું નથી. બરાબર, એટલે જે તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, એટલે કેવું થશે? શૂન્ય. બરાબર, ત્યાર પછી તંત્ર વચ્ચેની અવસ્થાઓ કે તેના પીવીટી સપાટી પર હશે. તંત્ર વચ્ચેની કે જ્યારે અહીંથી અહીંયા આવશે, બરાબર, સ્ટોપકોક ખોલી નાખો, અહીંથી અહીંયા આવશે ત્યારે પછી તો થોડીક વાર પછી સંતુલન પ્રાપ્ત કરશે. તો સંતુલન પ્રાપ્ત કરે અને એની પહેલાં, બરાબર, વચ્ચે પીવીટી કે એનું દબાણ, કદ અને તાપમાનના ચોક્કસ મૂલ્ય હશે નહીં, કારણ કે જ્યારે આપણે અહીંથી સ્ટોપકોક ખોલી નાખશું એટલે તરત જ એનું શું થશે? વિસ્તરણ, મુક્ત વિસ્તરણ કેવું થશે? ઝડપી થશે. બરાબર, એ ઝડપી થશે એટલે એને નિયંત્રિત કરી શકાય નહીં, સંતુલન સ્થિતિમાં નથી. બરાબર, ત્યારે તો કે એના પી, વી અને ટી સપાટી પર હશે નહીં, કારણ કે ચોક્કસ રીતે આપણે માપી, કારણ કે એ કેવું થાય છે? ઝડપી વિસ્તરણ થાય છે. ઝડપી વિસ્તરણ થાય છે, બરાબર, પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. જેને કારણે તો કે એ આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું હશે. તંત્ર છે એ કેવી અસંતુલિત અવસ્થાઓમાંથી શું થતું હશે? પસાર થતું હશે. એટલે એમ કહી શકીએ કે ભાઈ એના પી, વી અને ટીના મૂલ્ય છે એ સપાટી પર હશે નહીં. પી, વી અને ટીના મૂલ્ય સપાટી પર હશે નહીં. બરાબર, ત્યાર પછી સ્વાધ્યાયનો સાતમો દાખલો છે. સાતમા દાખલામાં તમને એવું કીધું છે કે ભાઈ એક વરાળ યંત્ર 1 મિનિટમાં 5.4 × 10⁸ જૂલ કાર્ય આપે છે અને તેના બોઇલરમાંથી 1 મિનિટમાં 3.6 × 10⁹ જૂલ ઉષ્મા પૂરી પાડે છે. એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે અને 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? એન્જિન આપેલું છે, એમાં પહેલાં શું આપેલું છે? કાર્ય આપેલું છે કે કાર્ય W બરાબર શું આપેલું? તો કે 5.4 × 10⁸ જૂલ જેટલું શું કરે છે? કાર્ય કરે છે. અને કેટલી ઉષ્માનું શોષણ કરે? તો કે Q1, શોષાતી ઉષ્મા કેટલી છે? Q1 બરાબર 3.6 × 10⁹ જૂલ. તો પહેલાં આપણે ગોતવાનું છે કે એની કાર્યક્ષમતા, બરાબર, કે એન્જિનની કાર્યક્ષમતા ઇટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે W/Q1. તો W 5.4 × 10⁸ છેદમાં Q1 3.6 × 10⁹. તો કાર્યક્ષમતા ઈટા બરાબર આપણે કેટલી મળશે? 0.15. બરાબર, 0.15 ટકાવારીમાં ફેરવો તો 15%. કે એન્જિનની કાર્યક્ષમતા કેટલી મળશે? 15%. 0.15 છે, ટકાવારીમાં ફેરવો ઇન્ટુ 100 કરો એટલે ટકાવારીમાં કેટલી મળશે આપણે? 15%. અને ત્યાર પછી બીજું આપણે એવું પૂછેલું છે કે ભાઈ 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? એટલે મતલબ કે જે ઊંચા તાપમાનવાળું પરિસર છે એમાં કેટલી ઉષ્માનો વ્યય થતો હોય. બરાબર, તો આપણે ખબર છે કે ભાઈ W ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો કે Q1 - Q2. તો Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 - W. Q1 આપણે આપેલા છે 3.6 × 10⁹ અને W 5.4 × 10⁸. પહેલાં શું કરવું પડે? બંનેની ઘાત સરખી કરવી પડે. તો અહીંયા શું કરાય? તો કે 36 × 10⁸ માઇનસ W 3.6 × 10⁹ છે એને બદલે આપણે એક પોઈન્ટ ખસેડી લઈએ 36 × 10⁸ માઇનસ 5.4 × 10⁸. તો Q2 બરાબર વેડફાતી ઉષ્મા 36 માઇનસ 5.4 કરીએ એટલે આપણે કેટલું મળશે? તો કે 30.6 × 10⁸. 30.6 × 10⁸ જેટલી. બરાબર, ત્યાર પછી આઠમો દાખલો. આઠમા દાખલામાં તમને એવું કીધું છે કે ભાઈ એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે
100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે। જો તંત્ર તેને 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઉર્જામાં વધવાનો દર કેટલો હશે? બરોબર, આંતરિક ઉર્જામાં વધારો પૂછો, તમને એવું કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રિક 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે। બરોબર, 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે મતલબ કે ઉષ્મા એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 વોટ, વોટ એટલે જૂલ પર સેકન્ડ, એટલે આ શું છે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કેટલો છે? 100 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી 100 જૂલ પર સેકન્ડ। ત્યાર પછી તમને એવું કીધું છે કે તંત્ર 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલું? તો કે 75 જૂલ જેટલું કાર્ય, એટલે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી 75। તો તમને આંતરિક ઉર્જાનો દર પૂછેલો છે કે ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી તમારે શું કરવાનું શોધવાનું? તો આપણી પાસે સૂત્ર એ છે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ લખવાનું કે ભાઈ થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી માઇનસ ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી। તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી 100 માઇનસ 75 કેટલું આવશે? 25। તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી 25 જૂલ પર સેકન્ડ। ત્યાર પછી 9મો દાખલો, નવમા દાખલામાં તમને એવું આકૃતિ આપેલી છે। આકૃતિ ઉપરથી એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે। ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે તો વાયુ દ્વારા D થી E અને E થી F સુધી થયેલ કુલ કાર્ય ગણવાનું છે। બરાબર, આવી રીતે આપણે દાખલા તરીકે આલેખ આપેલો છે। P વિરુદ્ધ V નો અહીંયા આલેખ આપેલો છે। બરાબર, અહીંયા કદ 2 મીટર ક્યુબ, 5 મીટર ક્યુબ, દબાણ છે, દબાણના મૂલ્ય પણ અહીંયા આપેલા છે 300 અને 600 ન્યૂટન પર મીટર, 300 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અહીંયા 600 ન્યૂટન પર મીટર સ્ક્વેર। હવે પ્રક્રિયાનો માર્ગ આપને આપેલો છે, કયો છે? DEF। બરાબર, DEF ચક્રીય પ્રક્રિયા છે, બંધ ગાળો છે, થતું કુલ કાર્ય DEF માર્ગે DEF માર્ગે થતું કુલ કાર્ય W બરાબર, તો કે બંધ ગાળા દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ત્રિકોણ બને છે, તો અહીંયા શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 W બરાબર DEF માર્ગે થતું કુલ કાર્ય DEF અને પાછું ક્યાં આવશે? સોરી, D બરાબર, માર્ગે થતું કુલ કાર્ય W બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એટલે આ D થી F કેટલું થશે? તો કે 600 માઇનસ 300, આ 1/2 600 માઇનસ 300 વેધ આ મીટર ક્યુબમાં છે, આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે, તો બંનેના એકમ સમાન છે, એટલે અહીંથી તો કે 5 માઇનસ 2 3, તો 1/2 600 માઇનસ 300 300, 5માંથી 2 જાય તો 3, આ 150 45 15 3 45, એટલે આ W થતું કુલ કાર્ય W બરાબર આપણે કેટલું મળશે? 450 જૂલ। બરાબર, 450, કારણ કે બંધ ગાળો આપેલો ચક્રીય પ્રક્રિયા, તો બંધ ગાળાનું શું લેવાનું? ક્ષેત્રફળ થતું કુલ કાર્ય। 10મો દાખલો કીધો છે કે ભાઈ એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને 9 અંશ સેલ્સિયસ તાપમાને
સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન 36 સેલ્સિયસ હોય તો પરફોર્મન્સ ગુણાંક કેટલો? હવે બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જોયું બરાબર કે અહીંયા બે તમને તાપમાન આપેલા છે. પહેલાં તો આમાં જોવાનું તાપમાન T1Q અને T2. T1 એટલે T1 એટલે ઊંચા તાપમાનવાળું પરિસર. કેટલું આપ્યું તો કે 36 સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવો તો કેટલું થશે? 309 કેલ્વિન. બરાબર. T2 તમને અહીંયા કેટલું આપેલું? નીચા તાપમાનવાળું પરિસર 9 સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવો તો 282 કેલ્વિન. પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર. હવે આપણે જે એન્જિન લીધું હમણાં, જે પ્રતિવર્તી પ્રક્રિયા માટેને સાબિત કર્યું, એમાં લખ્યું કે Q1/Q2 બરાબર શું થાય? T1/T2. તો આપણી પાસે પરફોર્મન્સ ગુણાંક આલ્ફા 1 બરાબર એવી છે Q1/Q1 - Q2. તો એના ઉપરથી આપણે એમ પણ લખી શકીએ કે આલ્ફા બરાબર પરફોર્મન્સ ગુણ આપણે આલ્ફા બરાબર પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર આપણી પાસે હતું Q2/Q1 - Q2 બરાબર. Q2/Q1 - Q2. પણ અહીંયા આપણે તાપમાનના સંદર્ભમાં આપેલું બરાબર, ઉષ્મા આપેલી નથી. તો આ જે પ્રતિવર્તી એન્જિન છે, આપણે કીધું એમ કે ભાઈ કાર્નોટ એન્જિનની જો પ્રક્રિયા ઉલટાવવામાં આવે તો એ પ્રતિવર્તી રેફ્રિજરેટર તરીકે કાર્ય કરે. તો બંને માટે Q1/Q2 આપણી પાસે સ્ટેટમેન્ટ આવું હતું કે ભાઈ Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ T1/T2 બરાબર. તો આના પરથી આપણે આમ લખી શકીએ કે આલ્ફા બરાબર T2/T1 - T2. તો T2 કેટલા છે આપણી પાસે? 282/T1 કેટલું છે આપણી પાસે? 309 માઇનસ T2 કેટલા મળશે? 282. તો આલ્ફા બરાબર પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર કેટલો મળશે આપને? 10.4. પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર કેટલો મળશે આપને? 10.4. રેડી. તો અહીંયા સ્વાધ્યાયના દાખલા પણ શું થાય છે? સંપૂર્ણ રીતે પૂરા કરીએ છીએ બરાબર. તો અહીંયા ચેપ્ટર નંબર 12 શું થાય છે? પૂરું. તો આવતા લેક્ચરમાં આપણે શું કરવાનું છે તો કે જે MCQ આપેલા છે એ MCQની ડિફિકલ્ટી આપણે સોલ્વ કરીશું.